તો અહીંયા ઈસુજીનું નવું પિકઅપ ટ્રક માર્કેટની અંદર આવી ગયું છે, લોન્ચ થઈ ગયું છે. પણ આ જ સેમ પ્રાઇઝિંગની અંદર આપણે ટોયોટાનું હાઇલેક્સ પણ જોવા મળે છે, જે સિમિલર ઓલમોસ્ટ પ્રાઇઝિંગમાં થોડાક રૂપિયા નાખતા આપણે જોવા મળી જાય છે. તો કઈ લેવી પિકઅપ ટ્રકની અંદર મલ્ટિપલ ઓપ્શન ઇન્ડિયાની અંદર જોવા નથી મળતા. બહારની કન્ટ્રીની અંદર તમે લોકો જુઓ તો ત્યાં મલકના પિકઅપ ટ્રક તમને લોકોને જોવા મળી જાય છે. પણ ઇન્ડિયાની અંદર પેસિફિક પ્રીમિયમ હોય કે પછી બજેટની અંદર હોય, પિકઅપ ટ્રક બહુ ઓછા એવા વેરિયન્ટ જોવા મળે છે આપણે. અને આ જે પ્રાઇઝની અંદર જે આવે છે એની અંદર બે જ ઓપ્શન આપણે લોકોને જોવા મળે છે. આજના વિડીયોની અંદર હું તમને લોકોને સમજાવું કે આ જે ઇસુઝુનું ડી મેક્સ વી-ક્રોસ જે પિકઅપ ટ્રક આવ્યું છે, લોન્ચ થયું છે, એની અંદર શું શું અપડેટ આવ્યા છે, શું શું એની અંદર આપણે લોકોને જોવા મળે છે. આ પહેલાં પણ આવતું હતું, અત્યારે આનું થોડુંક એક સારું એક અપગ્રેડ વર્ઝન આપણે લોકો કહી શકીએ એ ટાઈપનું આપણે જોવા મળે છે. તો આની અંદર શું શું આવે છે, શું શું આપણે જોવા મળે છે, એના વિશે આ વિડીયોની અંદર ડિટેલમાં હું તમને લોકોને સમજાવું. અને ટોયોટાને હાઇલેક્સ લેવી કે આ લેવું ક્યું લેવું એ બધું આ વિડીયોની અંદર સમજાવી દે. સૌથી પહેલાં આપણે લોકો આની અંદર શું શું આવે છે એના વિશે વાત કરીએ. તો આપણે આની અંદર જે ફીચર્સ આવે છે એની અંદર જો હું વાત કરું તમને, તો એક 10 ઇંચની એક ડિસ્પ્લે આપણે લોકોને જોવા મળે છે. એક સારી એવી ડિસ્પ્લે જોવા મળે છે, પ્રીમિયમ ડિસ્પ્લે ટાઈપ આપણે લોકો કહી શકીએ કે જોવા મળે છે. આજની જે મોડર્ન ડિસ્પ્લે આવે છે એ ટાઈપનું ડિસ્પ્લેનો કોન્સેપ્ટ છે, તો એ ટાઈપની આપણે લોકોને ડિસ્પ્લે જોવા મળી જાય છે. આ એક એવો પિકઅપ ટ્રક છે, મતલબ કે તમે લોકો જો ગમે ત્યારે જુઓ એક માર્કેટની અંદર જે પિકઅપ ટ્રક હોય છે, એ પિકઅપ ટ્રક એક વધુમાં વધુ ઓફ રોડ કે પછી વધુમાં વધુ એવી જગ્યાએ જે કામ ચાલતું હોય, કન્સ્ટ્રક્શન છે કે કઈ એવી જગ્યાએ લઈ જવાવાળા વધુ લોકો હોય, જે ઓફ રોડિંગ કરવાવાળા હોય, થોડોક સામાન ભેગો કેરી કરવાવાળા હોય, એવા લોકો માટે પિકઅપ ટ્રક હોય છે. તો એ ટાઈપને તમે વિચારીને ચાલો તો આની અંદર જે ડિસ્પ્લે આવશે એ સારું છે એકદમ. અંદર કંઈ લક્ઝુરિયસ તમને જોવા નથી મળતી. હા, થોડો ઘણો એવો લુક એન્ડ ફીલ રાખ્યો છે, પણ વધારે પૂરતો રગેટનેસ આની અંદર જોવા મળે છે. ડેશબોર્ડ ને એ બધું તમને જોવો તો થોડુંક રગેટ ટાઈપનું કોન્સેપ્ટ તમને જોવા મળે છે. અને એ ટાઈપનું હોવું પણ જોઈએ, કેમ કે આ એક ઓફ રોડ ટાઈપની જ કાર છે. આની અંદર જો હું તમને લોકોને વાત કરું તો 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા આપણે જોવા મળી જશે. આની અંદર બીજી જે બાબતો છે જેવી રીતના કે સેફટીની, તો સેફટીની અંદર તમે લોકો જુઓ તો અહીંયા સેફટીની અંદર જો હું તમને લોકોને કહી દઉં તો 6 એરબેગ તમને જોવા મળી જશે. ABS CBD એ બધું જે સેફટીથી રિલેટિવ વસ્તુ છે એ બધી તમને લોકોને જોવા મળી જશે. હવે આની અંદર જે ટાયર આવે છે એની અંદર અપગ્રેડ તમને જોવા મળશે. 18 ઇંચના ટાયર જોવા મળશે, અલોય વ્હીલ્સની સાથે હવે તમને જોવા મળશે. તો આ એક સારી બાબત છે. હવે અહીંયા આના એન્જિન વિશે વાત કરીએ તો એન્જિન તમને સિમિલર જ જોવા મળશે જે પહેલાં જોવા મળતો હતો. એ 1.9 લિટરનો એક ડીઝલ એન્જિન જોવા મળશે, જે ઓલમોસ્ટ પ્રોડ્યુસ કરશે 163 હોર્સ પાવર અને 360 ન્યૂટન મીટરનો ટોર્ક તમને જોવા મળશે. સીસીની અંદર જોવું હોય તો આ એન્જિન તમને 1800-1900 સીસીની આસપાસનું એન્જિન જોવા મળી જશે. હવે આની અંદર જો પ્રાઇઝિંગની વાત કરીએ તો પ્રાઇઝિંગ જો હું તમને લોકોને સમજાવું તો 25 થી 30 લાખ 31 લાખ તમને જોવા મળશે. જે એન્જિનને ગેરબોક્સની વાત કરી દઉં તો એની અંદર તમને લોકોને જોવા મળશે 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક બંને ઓપ્શન જોવા મળી જશે. પણ એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે પહેલાં જે જોવા મળતું હતું પિકઅપ ટ્રક ઇસુઝુનું, એની અંદર તમને જોવા મળતું હતું 4x2 પણ હવે તમને 4x2 જોવા નહીં મળે. 4x4 જ એક જ અવેલેબલ હશે. અને આ એક જ 4x4ની અંદર જ તમારે ચલાવવું પડશે, કેમ કે 4x2 હવે ડિસકન્ટિન્યુ થઈ જશે કદાચ. જો 25 થી 30 લાખની કિંમત તમે લોકો પકડી લ્યો, 30-31 લાખ રૂપિયા ટોપ મોડલની એક શોરૂમ પકડી લ્યો, એ ટાઈપનું તમને જોવા મળે છે. પણ જો તમે લોકો 28-29 લાખ રૂપિયા ગણ્યો તો એ જ સેમ પ્રાઇઝિંગની અંદર ટોયોટાને હાઇલેક્સ પણ તમને જોવા મળી જશે. પિકઅપ ટ્રક છે, ટોયોટાને બ્રાન્ડ છે, એન્જિન સારું એવું તમને જોવા મળી જશે, રિલાયબિલિટી જોવા મળી જશે. પણ ઇસુઝુની પણ એક માર્કેટ છે, એનો પણ એક રિલાયબિલિટી છે, એની પણ એક માર્કેટની અંદર વેલ્યુ છે. અને ઘણા બધા લોકોને ઇસુઝુ વધારે પિકઅપ ટ્રક ગમે છે ટોયોટા કરતાં. પણ દરેક વ્યક્તિને પોતાની પસંદ હોય છે. તમે લોકો ટોયોટા કોરા પર જઈ શકો છો, થોડીક મોંઘી પડે છે. પણ જો તમારે 25 જ લાખ ખર્ચવા હોય તો તમે લોકોને 4x4ની અંદર મેન્યુઅલની અંદર આ સરસ એક કાર જોવા મળી જશે પિકઅપ ટ્રક.
તો એ તમારા માટે હોઈ શકે છે. પણ જો તમે લોકો વધારે પૈસા ખર્ચી શકતા હોય, ટોયોટા કોરોલા જ જવું હોય કે પછી તમારે એક બ્રાન્ડ વેલ્યુ જોતી હોય, એક પ્રીમિયમનેસ જોતી હોય કે પછી તમે લોકો એક રીતે વિચારો કે એક રિલાયબિલિટી જોતી હોય, તો એ ટોયોટા જ આપી શકશે. તો તમે લોકો ટોયોટા કોરોલા જઈ શકો છો. પણ 30થી 35 લાખ રૂપિયા લગનની તમારે ઓલમોસ્ટ પ્રાઇઝિંગ ખર્ચો કરવો પડશે, કેમ કે એની કિંમત થોડીક વધારે જ તમને માર્કેટની અંદર જોવા મળશે. એ પણ 4x4ની અંદર પણ અવેલેબલ તમને જોવા મળી જશે. આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે જો તમારા લોકોને કંઈ પ્રશ્ન હોય તો તમે લોકો પૂછી શકો છો. એના ઉપર પણ આપણે લોકો વિડીયો બનાવશું, એના જવાબ પણ આપશું. તો આ તમે લોકો કોમેન્ટ સેક્શનની અંદર એના વિશે કંઈ પણ જાણકારી, કોઈ પણ વ્હીકલથી રિલેટિવ તમે લોકો પૂછી શકો છો. આજના વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયોઝ ગુજરાતીની અંદર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.